નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 6 કામોને મંજૂરી આપવામાં આવી. સ્થાયી સમિતિની બેઠક વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં 9 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 કામોને મંજૂરી આપવામાં આવી છે. દર અઠવાડિયે મળતી વિકાસલક્ષી કામોને મંજૂરી આપવા અર્થેની આ બેઠકમાં 9 કામોમાંથી 6 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક કામ નામંજૂર, એક કામ મુલતવી રખાયું અને એક કામને પરત કરવામાં આવ્યું છે. કામો અંગેની વધુ માહિતી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 9 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. એમાંથી એક પ્રપોઝલ નામંજૂર, એક પ્રપોઝલ પરત અને એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છાણી ગામતળ સિટી સર્વે નંબર 749ની ઉત્તરે પમ્પિંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા ભરણને લીધે 18 મીટર પહોળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ 1949ની કલમ 210(1) હેઠળ મંજૂર કરવાની કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા 75 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર અને મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારાદાર વાઇટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને ₹656 પ્રતિદિન, અનસ્કિલ્ડ માનવદિન મજૂર માટે ₹628.65ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. કપુરાઈ ટાંકી ખાતે જે એસટી પેનલ 11 કેવીની એસટી પેનલ લગાડવાની છે, જે જૂની અને જર્જરિત થઈ ગઈ તે બદલવાના કામને 27 લાખના ખર્ચ વત્તા જીએસટી સાથે મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા સુસેન સર્કલ તરફ જતા રસ્તે તરસાલી સુસેન તરફ જતા રસ્તે આનંદબાગ સોસાયટી પાસે જે મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું એ 67 કામને જાણમાં લેવામાં આવ્યું છે. કામનો ખર્ચ ₹4,93,721 વત્તા જીએસટી હતો. પ્રેસ વિભાગ દ્વારા E4 કોપિયર પેપર લેવા અને FS કોપિયર પેપર લેવાના કામને ₹5,03,500 કામને 11.4% ઓછાના ભાવપત્રને ટોટલ ₹19,52,500ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા ટાયર ટ્યુબની અને ફ્લેપની ખરીદી કરવા માટેના કામને 27,16,000ના ભાવ 7.7% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં લીધેલા ઝેરોક્સ કોપીયર પ્રિન્ટર મશીનની ખરીદ કરવા માટે ટોનર, ઇંક, કાર્ટ્રીજ વગેરે ખરીદ કરવાની કોઈપણ પ્રકારના એન્યુઅલ સર્વિસીસ અને કોઈપણ પ્રકારના મેન્ટેનન્સના બિલોને મંજૂરી કરવા માટે મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી આવેલી ભલામણને નામંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. કમાટી બાગ પક્ષીઘરથી લાયન ટાઈગર એન્ક્લોઝર તરફ આવેલા જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવવાના જે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો એ કામ ₹14,62,61,785ના કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિકલ બસ સેવા સ્કીમ અંતર્ગત ગોત્રી TP60FP 205 ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાના કામને મુલતવી રાખવાનું નક્કી કરવામાં